બેક ટુ માય ચેનલ. આજે છે બસ રૂટીન લાઈફ. તો હું બનાવું છું ચા પાર્થ માટે. મેં તો પી લીધી ચા. પાર્થ મોડા ઉઠે એટલે પાર્થ માટે ચા બનાવું. એક સાઈડ મગ બનાવવાના છે આજે અને રોટલી, મગ રોટલી કરવાની આજે. અને આજનું વેધર થોડું રેઇન છે, મતલબ વરસાદ પડે આવે બંધ બી થઈ જાય એવું છે. તો જોઈશું કંઈક બહાર જઈશું કે નહીં ઓટો મારવા, ચાલવા બી. કેમ કે અઠવાડિયાથી હું બહારનું ખાવાનું ખાઉં છું ગાઈસ. તો મારા વેઇટનું તો પછી બેન્ડ બાજી જશે ને, એટલે એક્સરસાઇઝ નથી થતી, ના યોગા થતા હતા, કશું જ નહીં. ના ટ્રેડમિલ બી નથી, ટ્રેડમિલ પર બી નથી ચાલતી. તો આજે જોઈશું. જો સાંજે જમવાનું તો આપણા અમે વહેલા બની જશે, તો સાંજે જો વરસાદ જેવું કંઈ નહીં હોય તો આપણે જઈશું બહાર વોક કરવા. ઓકે, તો આજે સિમ્પલ લાઈફ જીવીશું આજથી. હવે બહુ દિવસો, બહુ મહિનાની બાકી હવે લગ્નના, તો થોડું વેઇટ પર બી ધ્યાન આપીશું આપણા, અને થોડી કન્સિસ્ટન્સી રહીશું. ઓકે ગાઈસ, આપણે અત્યારે ચા બનાવી દઈએ મસ્ત. ચા ઉકળે. મેં હમણાં ગેસ સરખો કર્યો હતો ગાઈસ. આ ગેસ જે બંધ હતો ને, આ સાઈડનો બંધ થઈ ગયો હતો. આ જે ચાલુ હોય ને એની જગ્યાએ આ બંધ થઈ ગયો હતો, કેમ કે અંદર વાયર હતો એ બળી ગયો હતો, તો છૂટો પડી ગયો. તો મેં ચેટ જીપીટીને પૂછ્યું હતું કે કઈ રીતે કરવા. તો ચેટ જીપીટીએ મને બતાવી દીધું કે આ વાયર તૂટી ગયો. મતલબ પહેલાં ચેક કરો કે નોબ તો બદલી, મતલબ બગડી નહીં ગઈ. તો મેં આ નોબ ને આ નોબ અંગાત ચેન્જ કરી દીધી, તો પણ એ ઠીક જ હતી. આ ગેસ ચાલતો હતો આ સાઈડનો. તો પછી કે તો પછી તમારા અંદર વાયરમાં પ્રોબ્લેમ હશે. તો મેં ખોલીને જોયો તો અંદર જે વાયર હતો એ બળી ગયો હતો. તો મેં ઠીક કરી દીધો ગાઈસ, અને ચાલુ થઈ ગયો મારો ગેસ. આમ તો અમે છે ને, જે અમારા ઘરના જે ઓનર છે ને એમના અમે મેસેજ કરીને રાખ્યો, તો એરિયા ના હોત, જો ના થોત ને તો એરિયા ચેન્જ કરી જાત, કાં તો કોકને બોલાવત કે હરખો કરી જાત. અને હરખો કરવા આવત તો એ પૈસા કેટલા લઈ જત. અમારા જોડેથી તો ના લત, કે ઓનર જોડેથી લત $100 કે $200 એટલો લઈ જત, બસ ખાલી એટલો વાયર પેલો એ કરવામાં, જોઈન કરવામાં. પણ મેં ફ્રીમાં કરી દીધું ગાઈસ. ચેટ જીપીટી ખાસ એવી મદદ કરે. ચા ઉકળી ગઈ છે ને આપણે બોલાવીએ પાર્થના, તો પાર્થ ચા પી લેશે. અને પછી હું એક સાઈડ લોટ બાંધીશ અને કુકર મૂકી દઈશ ગેસ પર. અને રીવો બહાર ગાર્ડનમાં ગયા છે. આટલી ઠંડી છે ને તો બી રીવુને બહાર જ ફરવું હોય છે. શું કરે ત્યાં બચારું છોકરું નાનું. ઇન્ડિયા જશે ને એટલી મજા આવશે. હા, આવી ગયા રીવાનભાઈ. રીવું આવી ગયા છે. પાર્થ તમને શું આલો નાસ્તામાં? વાહ, चाय के साथ. ओके, चाय के साथ, कि चाय के साथ कुछ देंगे. ये हद नहीं पाठ शायद. हाँ, बराबर पेला कबाटમાં જોઉં ચાય કે સાથ છે કે નહીં. હા, એક છે ચાય કે સાથ સ્ટિક આવી રહી એક. ઓકે, ચાય કે સાથ લતા આખી ચા થોડી ઠંડી કરીને પછી કપમાં આપીએ. ઓકે, આજે તો ઘરમાં બધાના મગ બનાવવાના છે. જુઓ, 2 કુકર ભરેલા છે. આ કુકર બી મગવાળું છે, આ કુકર બી મગવાળું છે. આ તો રોટલી. ઓકે, આજે તો બધાના મગ કરવાના છે. જો અમે જગ્યા બદલી દીધી ગાઈસ. જો બધા ટેબલ અહીંયા આવી ગયા. જે અહીંયા પેલા ટેબલ હતા તો બધા કાઢી દીધા. હવે જો એક પેલું મારા ભાઈએ ટેબલ આપ્યું હતું, એ તો અમે અહીંયા મૂકી દીધું હંતાડી. અહીંયા બધી વસ્તુ આવી જાય છે નીચે. જો એ મારા ઝાડવા અમે બધા થોડા કરીને છૂટા કરી દીધા. પહેલાં 2માં જ હતું ને, આટલામાં જ હતું. જો આમાં બી કરી દીધા અને આમાં બી કરી દીધા. મસ્ત યુઝ કર્યો ને, થવા જોવું બસ. હવે
જો આટલો ભાગ ને આ ટામેટાનો અને આ મરચાંનો, જે રેગ્યુલર મરચાં આવે ને, અને આ બધા કેપ્સિકમ છે. કેપ્સિકમ એટલે પેલા રેડ યલો અને ઓરેન્જવાળા જે બેલ પેપર આવે એ. તો આમાં છે અમારા આવકાડો સીડ. અને ગાઈઝ મેં કેટલા ખબર, આ જેટલું નહીં ફૂટે પણ આ વચ્ચેવાળો જુઓ, યે આવકાડો સીડ. ઓ હજી આને થોડું મોટું થાય પછી આને પાણીમાં રાખવાનો. આ મેં હમણાં કરેલો એટલે હજી ફૂટ જ છે. જુઓ ખાલી હજી ફૂટ ના બી ફૂટી જ ગયો પણ અંદર હજી હા થોડું એનું મૂળ વળી ગયું બચારું. આટલાથી ઓમ પછી આમ અંદર જતું રહ્યું. આટલા આવી ગયો. આને બારામાં વાર લાગશે. આ આવી ગયું છે મસ્ત. જો આખી તિરાડ પડી ગઈ આટલા સુધી. બસ આટલી જ છે જોઈન કરીને રાખેલી ને. આના પછી આમ પાણીમાં મૂકી દેવાનું. પછી અહીંયા ઉપરથી ઝાડ ઉગશે, એમાં આવકાડો આવશે. વાવ હિમાની, પછી ઘરના આવકાડો ખાઈશું. हमारा शौक ये पाला है हमने, पता नहीं कब तक रहेगा. तो पाठनी चા, ગરમા ગરમ ચા, થોડી ઠંડી થોડી ગરમ ચા. એમાં બેનપણી મની પ્લાન્ટ. હા જો આટલો ઊંચો થયો. આ બી ઊંચો થયો છે. આ ખાસો નીચો હતો. આ બી આટલો ઊંચો થઈ ગયો. આને મેં થોડો હોય ને આમ દબાયું એટલે આટલાથી જે મૂળ હોય ને એ ડબલ થાય. એના અલગ એ કોકીમાં ઝાડું કાઢી દીધું. હા જો હા લીંબોડીનું ઝાડ નીચે રૂટ એમના એમ હતા. આપણે બનાવીએ ખાવાનું. ડુંગળી, 2 ડુંગળી બહુ છે. ટામેટા લઈએ, મરચાં, લસણ, આદુ બધું ચોપ કરી દઈએ. ઓકે ચાલો, શાક થઈ ગયું છે ને હવે કરીએ રોટલી. ઓકે નિરાલી બની કર્યા છે મમરા. મમરા ભરી દીધા, ભરાઈ ગયા. ઓકે તો ગાઈઝ રોટલી બી થઈ ગઈ છે મારી અને શાક બી થઈ ગયું છે. હવે થોડું ખાઈ લઈએ અને બહાર યાર મેં વિચાર્યું કે આપણે જઈશું યાર ક્યાં, તો મોટો મારવા જઈ આવું. એ બાણીમાં ચલાઈ જાય યાર. પણ જો થોડો વરસાદ પડે અને ગાઈઝ જુઓ સમર આવી ગયો છે. ઝાડવા ઉપર મતલબ બધા ઝાડ ઉપર જો પત્તા આવવા માંડ્યા બધા. આ ના જો એ શું કહેવાય મને ખબર નહીં પણ એના ફૂલ એ જે દેખાય ને, ચેરી બ્લોસમ. યસ ગાઈસ, ચેરી બ્લોસમ આવી ગયું છે. અને આમાં ટેણિયાન રીવાના રમકડા. અને નીચે એક છોકરો રહેતો હતો એ બધી વસ્તુ બહાર મૂકી ગયો. જો આ ચેર ને સોફા, રગ. અને હમણાં વરસાદ પડે તો ને બધું પલળી ગયું હતું. જો કચરો બી બહાર મૂકી ગયા. એટલે આ યાર બહુ ગંદુ કામ હે લોકોનું. અને જો આ ચેરી બ્લોસમ. વાવ ગાઈસ, જસ્ટ લુક એટ ધીસ. ઓ ખબર નહીં દેખાય કે નહીં. હા દેખાવું તો જોઈએ યાર. ઓહો વાવ. એટલે ઘરી ના જઈ બચારા ચેરી બ્લોસમ આવું પહેલાં. ચેરી બ્લોસમ. હો જો એક બીજું પેલું ઝાડ બી છે વ્હાઈટ, જેમાં વ્હાઈટ આવે. ઓકે ટ્રેડમિલ તો છે પણ મને ભાઈ ને 15-20 મિનિટ ટ્રેનમાં આમ ચક્કર જેવું આવે. એકની એક જગ્યાએ આમ ચાલવાનું એટલે આમ થાક લાગી જાય. તો આપણે થોડું ખાઈ લઈએ. ઓકે પછી વાસણ ધોઈને ઉપર જઈએ. ચાલો થઈ ગયું છે જમવાનું. કેલરી ડેફિશિયન્સી જેટલું ખાવાનું. 2 રોટલી, થોડું શાક, સલાડ
અને મગ છે એટલે પ્રોટીન બીજા કશાની જરૂર નથી. ઓકે, તો ગાઈસ હું મારું કામ પતાવતી હતી એના પછી આવી બાજુમાંથી જહુમાં. તમને ખબર છે ને બાજુમાં રહે ચોપડી ચંપા. તો બધો બહાર સામાન એમાં જે બેકયાર્ડમાં પડે પણ નીચેવાળાનો મેં તમને હમણાં બતાવ્યું હતું. નીચેવાળા બધું મૂકી ગયા છે. નીચેવાળા બધા મૂકી દીધું બધું વસ્તુ. જો પેલા પીઝા બોક્સ ને બધું છે ને, તો એ બી પેલી બાજુવાળી નળ હ. બોલો, તો કેવા આવી હતી કે બધું હટાવી દો કે તમારા ભાગમાં બી તો આવે. અલ્યા ભાઈ, અમે નહીં કાઢ્યું તે, અમે નોખવા જઈએ. અમે નહીં ખાધા પીઝા. હા, અરે બોલવા જ ના દે મને. વાતે વાપરવા તૈયાર નથી. અમે કીધું કે બેઝમેન્ટવાળાએ બધું મૂક્યું બહાર. પછી પહેલાં ઘેર જઈ, પછી પાછી આવી, પછી બેઝમેન્ટવાળા જોડે જઈ અને બેઝમેન્ટવાળાના ધમકાયા પાછા. પછી ફરીથી માં જોડે આવી ઉપર સોરી કહેવા. ફરીથી સોરી કહેવાય. મેં કીધું ઓકે, વાંધો નહીં, માફ કરી દીધી આપણે. ચાલો હવે પાછા આપણે ટિફિન ભરીએ. ઓકે, આપણે આવી ગયા છીએ ઉપર રૂમમાં અને મારા રૂમની હાલત જુઓ ખાલી. અને ખાલી તમે એક વસ્તુ જુઓ, ડાયસનની બચારાની પહેલા દિવસની હાલત ને અત્યારની હાલત. ઓ માય ગોડ, શું કહું યાર, કંઈ જગ્યા જ નહીં હરખી તેની મૂકવા. ક્યાં મૂકવું હું વિચારું કે ક્યાં મૂકવું. જો આ વસ્તુ છે પણ પાછું હું ભરીને મૂકી દઉં. પાર્થ મને એમ કહે પાછું ભરીને મૂકી દીધું. બંધ કરી દઈ આવી રહ્યો. મસ્ત રેપ કરેલું હતું પર્પલ કલર. તો મને તો તોડવાની ઈચ્છા જ નહીં થતી. તો આને આપણે વાળીને મૂકી દઈએ. ઓકે, હાય ગાઈઝ, મેં તમને બતાવ્યું કે હું આ બધી યાર આટલા બધા મારી જોડે બેગ્સ પડી ગયા પણ હું શું કરું એમ થઈ ગયું. તો થોડી વાર પાર્થનો ફોન આવે તો તમે પાર્થ જોડે વાત કરતી હતી. અને જો હું રસ્તા વચ્ચે જ અહીંયા ચાડી પડી ગઈ હતી. મારું ડાયસન મૂકી દીધું છે અહીંયા ગાઈસ, જોઈ લો. પેલી છોકરીએ મૂકી દીધી. પાર્થની નવી ગિફ્ટ જોઈ કે નહીં ગાઈસ તમે લોકોએ? મેં આઈ થિંક નહીં બતાવી કોઈના. મેં પાર્થની ગિફ્ટ ખોલી, પાર્થે જાતે ખોલી દીધી. બોલો, મારો વેઇટ બી ના કર્યો કે હિમાની આવે, હિમાની વિડીયો બનાવો અને પછી હું કાઢું બતાવું બધાને. તો જો આ પાર્થની ગિફ્ટ. ઓ મોવાડો ધ બોલ. અમારે તો ખાવા પડે. જસ્ટ લુક એટ ધીસ. એમના બર્થડે પર એમને પહેર લીધી. તો ગાઈસ આપણે નીકળી પડ્યા છીએ બહાર ઓટો મારવા. ચાલતા આવીએ. ઓકે, સારું તો છે વેધર. થોડી ઠંડી છે. મતલબ અમે સ્વેટર પહેર્યું તો એ ચાલે એવું છે એમાં. તો ગાઈઝ આપણે આવી તો ગયા છીએ પણ મને નહીં લાગતું કે ત્યાં અંદર જવા માટે રસ્તો હશે. કેમ કે આઈ થિંક એ પ્રાઇવેટ લાગે. ખાલી એક આ ટ્રેલ નાની જેવી છે. અહીંયા પાણી છે થોડું, અંદર ઘાસ છે ને ત્યાં દેખાય એટલે બસ. બીજું તો કાંઈ છે નહીં કશું. કંઈ નહીં, આ ટ્રેલ પર ચાલીએ પછી જઈએ આપણા ગાર્ડનમાં પાછા. મને એમ કે અહીંયા હશે ત્યાં જવા માટે રસ્તો, બટ મને લાગતો નહીં ક્યાંયથી તો ત્યાં અંદર જવા માટે રસ્તો હશે. આગળ જોઈએ જો ક્યાંય જવાય એવું હોય તો. બાકી આપણે એટલાથી પાછા. થોડી ઠંડી લાગે પવનના લીધે. તો આપણે આવી ગયા બહાર ગાઈસ. જુઓ અહીં આટલો ઉભી જ હતું. ચલો ના આપણે જઈએ પાછા. ઓકે તો ગાઈઝ આપણે આવી ગયા ઉપર, મતલબ ઘરે આવી ગયા.
ઘરે આવી ગયા. હવે શું કરશો? તો હું ઊંચું કરી. આજે થોડા કપડાં ધોવાના ખાના, તો થોડા કપડાં જે બી તો બધા કપડાં કાઢીને જ મૂક્યા, પણ બધા ભેગા કલરવાળા અને બ્લેક. તો જોઈએ ના હોય ને તો બધા બ્લેક કપડાં કાઢી લે, કેમ કે સૌથી વધારે એ જશે. રંગીન તો અમે અમુક દિવસે પહેરીએ, અને એ બી જો પડી રહેલા જોજો. મેં કાલે પહેર્યા તો પડી રહ્યા. મેં તો ગમે ત્યારે એક દિવસ પહેરીશ, પછી ધોવા નાખીશ. ગમે તે કોઈ કપડાં આજો એના અંદર પેલામાં જેટલો કચરો પડે. અમે કહેવા જઈએ એના, અને એના અમારા પેલા કચરા નળતા હતા. બોલો, મતલબ અમારા નહોતા, નીચેવાળાના હતા, પણ એના નળતા હતા. નીચેવાળાએ સાફ બી કરી દીધો કચરો, બધો લઈ લીધો. તો ગાઈઝ જમી લીધું છે અને બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા. મેં કપડાં ધોવા નાખ્યા હતા એટલે હું બેસી હતી, પણ હવે ડ્રાયમાં નાખી દીધા છે, તો કાલ સવારે લઈશું. ઓકે, તો આપણે બી સુઈ જઈએ વિડીયો એડિટિંગ કરીને. તો કાલે મળીએ ગાઈઝ. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને વિડીયોને પસંદ આવે તો ગાઈઝ લાઈક કરી દેજો પ્લીઝ.